જય સ્વામિનારાયણ। મારું નામ શિયાળ ઉદય પોપટભાઈ છે। હું છેલ્લા 1.5 વર્ષથી પૂજ્ય મોટા સ્વામીની સહજાનંદ પાઠશાળા કથાનું શ્રવણ કરું છું। ત્યાર પછી કે જેમ 1.5 વર્ષ પહેલાં મારા જીવનમાં સત્સંગ હતો, ત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સુરતના સંતોનો મને યોગ થયો। સંતોના માધ્યમથી મને પૂજ્ય મોટા સ્વામીના દર્શન થયા। ત્યાર પછી કે રોજ હું સવારે સહજાનંદ પાઠશાળાનું શ્રવણ કરતો થયો। ત્યાર પછી મને ખબર નહોતી, જ્યારે મારા જીવનમાં 1.5 વર્ષ સત્સંગ હતો ત્યારે મારા જીવનમાં અંત કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મચ્છરના વિકારો હતા, જે આ સહજાનંદ પાઠશાળામાં જોડાણો ત્યાર પછી ધીમે ધીમે મને મળતા ગયા। જેમ કહેતા આનંદ થાય છે કે જેમ રોગી હોય એમ વેદ પાસે જાય તો વેદને સારો કરવા માટે દવા આપે છે, તો આ રોગી સારો થઈ જાય। ત્યારે પૂજ્ય મોટા સ્વામી જે સહજાનંદ પાઠશાળા ચલાવે છે સવારે, તો એમાં જોડાઈ તો એમાં આપણે જીવનના જે રોગો હોય, જેમ કામ, ક્રોધ, લોભ હોય, તે મટી જાય નથી। એવી જ રીતે મારા જીવનમાં એ બધા રોગો હતા, એ પણ નિવૃત્તિ થયા છે। બીજું કે પૂજ્ય સ્વામી કથાના માધ્યમથી અમને નિયમ આપતા હોય છે। જેમ કે શ્રાવણ મહિનો આવે તો શ્રાવણ મહિનામાં એકટાણું કરવું, ભોંય પથારી હસવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, મંત્ર જાપ કરવા, જન્મંગલના પાઠ કરવા, જેમ સ્વામી નિયમ આપતા ગયા એમ હું મારા જીવનમાં ઉતારતો ગયો। જેમ નિયમ ઉતાર્યા ત્યાર પછી મારા જીવનમાં ઘણો બધો ફેર દેખાતો મને ગયો। આ કથાથી મેં મારા જીવનમાં ઘણો ફેર અનુભવ્યો છે, તો હું તમને મારા હૃદયની ભાવના વ્યક્ત કરું છું। તમે પણ આ કથામાં જોડાઓ। પૂજ્ય ધર્મવલ્લભદાદી સ્વામી સવારે આ કથા 7:45 થી 8:30 સુધી કરે છે, તો કહેતા કે પોણી કલાક થાય છે। યુટ્યુબના માધ્યમથી તમે પણ આ કથા સહજાનંદ પાઠશાળા કથાનો લાભ લ્યો। આટલું કહેતા વિરમું છું। જય સ્વામિનારાયણ અસ્તુ।